જનીન અભિવ્યક્તિના નિયમનો વિવિધ સ્તર પર વ્યાપક અર્થ થાય. જનીન અભિવ્યક્તિના ફળ સ્વરૂપે પોલીપેપ્ટાઇડનું નિર્માણ થાય. જનીનની અભિવ્યક્તિ આપણે કોને કહી શકીએ? આપણે છેલ્લે પ્રોટીન બનાવ્યું, ભલે તમે એમ કીધું કે બીટા ગેલેક્ટોસાઇડેસ બની ગયું, પણ બીટા ગેલેક્ટોસાઇડેસ સાંભળજો, જનીન ઝેડ માંથી ભલે આપણે કીધું બીટા ગેલેક્ટોસાઇડેસ, તરત નથી બન જાતું. જનીન ઝેડ એટલે એમાંથી બને એમઆરએનએ, સ્પ્લાઇસિંગ, બધી ઘટના, પછી કોષરસ, પછી રિબોસોમ. વિડિયો યાદ કરો, પ્રોટીન બને, અંતઃકોષ રચનામાંથી પાછું ગોલ્ગી ગાયમાં જાય, પછી ઉત્સેચક બને, પછી લેક્ટોઝનું પાચન થાય. એટલે આપણે પ્રત્યાંગન અને ભાષાંતર, ભલે આપણે એમ કહી દીધું કે પ્રત્યાંગન કરતા નથી, પ્રત્યાંગન નથી થતું એટલે એમઆરએનએ નથી બનતું, એટલે ઉત્સેચક નથી બનવાનો, સીધી વાત છે. પણ તમે એમ કીધું કે જનીન ઝેડ બીટા ગેલેક્ટોસાઇડેસ નામનો ઉત્સેચક બનાવે એટલે તરત જ બની જતો, આખું વચ્ચે સેન્ટ્રલ ડોગમાં આવશે. આપણે જે વિડિયો એક વિડિયો બે ભાગ આપણે કરીને જોયો એ આખું આવશે. એને ઘણા બધા સ્તરે નિયમન કરી શકાય. સુકોષ કેન્દ્રીય સજીવોમાં નિયમન નીચે રીતે થઈ શકે. પ્રત્યાંગન સ્તર, પ્રાથમિક પ્રત્યાંગન અનુલેખનનું નિર્માણ. પ્રત્યાંગનની અંદર તમે પ્રોટીનની રચનાઓ ભણી ગયા છો ને, પ્રોટીનના પ્રકાર, પ્રાથમિક પ્રોટીન, દ્વિતીય પ્રોટીન, તૃતીય પ્રોટીન અને ચતુર્થક પ્રોટીન. એટલે પ્રત્યાંગન અથવા અનુલેખનની અંદર સૌથી પહેલા પ્રાથમિક પ્રોટીનનું નિર્માણ થવાનું છે. એટલે આપણને ઓલું યાદ હોય તો ગોળ બોલ જે છે એ આમ ગૂંચડા વડે ગોઠવેલું હતું. પછી વિડીયોમાં જો યાદ આવતું હોય તો અંતઃકોષ રસજાળ જે છે એમાંથી પ્રોટીનના અણુઓ બહાર આવીને ગોલ્ગી ગાયમાં જતા હતા બંધારણમાં પરિવર્તન થવા માટે. એટલે પછી એમાં પ્રાથમિક પ્રોટીનનું દ્વિતીય પ્રોટીન, તૃતીય પ્રોટીન કે ચતુર્થ પ્રોટીનમાં રૂપાંતરણ થશે. પ્રક્રિયા સ્તર, સ્પ્લિસિંગ નિયમન, ક્યાંથી સ્પ્લિસિંગ કરવું અને ક્યાં અટકાવવું. એટલે મેં તમને કીધું હતું કે ઇન્ટ્રોન એક્ઝોન એક સાથે બધા ફિક્સ નહીં હોય, ક્યારેક ઇન્ટ્રોન એક્ઝોન પણ વર્તે, ક્યારેક એક્ઝોન ઇન્ટ્રોન તરીકે પણ વર્તે, અને એના ક્રમ પણ જુદા જુદા બની શકે. બરોબર. એમઆરએનએ નું કોષ કેન્દ્રમાંથી કોષરસમાં સ્થળાંતરણ અને ભાષાંતરીય સ્તર. એટલે આમ આખું આ રીતે આખું તમને સેન્ટ્રલ ડોગમાં ટૂંકમાં વર્ણવી દીધું. પહેલામાં એમઆરએનએ બનાવ્યું, બીજા પોઈન્ટમાં સ્પ્લાઇસિંગ કર્યું, ત્રીજામાં સ્થળાંતરણ કર્યું, ચોથા પોઈન્ટમાં ભાષાંતર કર્યું. ક્લિયર? એટલે તમે તમારી લેંગ્વેજમાં 4 મુદ્દા બનાવી શકો છો, પણ કોન્સેપ્ટ આ 4 પોઈન્ટનો રહેવો જોઈએ, પણ આમાં આડા ઉડા ક્રમ નહીં ચાલે. સ્વીકારો છો ને આ વાત? કારણ કે પહેલા પ્રોટીન ન બની જાય એમઆરએનએ પહેલા, એ તો તમને હવે ખ્યાલ છે. એટલે અમુકમાં સિક્વન્સ તોડીને ખોટી માર્ક માટે પછી આપણે આર્ગ્યુમેન્ટ ન કરવી. તમે લખો, આમાં શું છે, ઘણા સ્ટુડન્ટ શું કરે છે કે પોઈન્ટ આડા ઉડા લખે, મુદ્દા 4 નોંધ્યા હોય, મુદ્દા 4 નોંધ્યા હોય, આડા ઉડા નોંધ્યા હોય, પછી કે 4 મુદ્દા તો લખ્યા છે, માર્ક તો ખપાવવો શું કામ જોઈએ? ક્રમમાં જાળવવું જરૂરી છે. બરાબર ને? અમુકમાં ક્રમ જાળવવાનો. કોષમાં રહેલ જનીન એક વિશિષ્ટ કાર્ય અથવા કાર્યોના સમૂહને અભિવ્યક્ત કરે છે. દાખલા તરીકે ઈ કોલામાં રહેલ ઉત્સેચક બીટા ગેલેક્ટોસાઇડેસ એ ડાયસેકેરાઇડ લેક્ટોઝનું જલ વિભાજન પ્રેરી એને ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં ફેરવે છે. બરાબર? તો અહીંયા આપણને લેક ઓપેરોની સ્ટાર્ટિંગમાં ડિસ્કશન કરી દીધી. તો અહીંયા આપણે લેક્ટોઝ
પ્રેરક પદાર્થ છે. પ્રેરક પદાર્થને શું કહેવાય? ઇન્ડ્યુસર. બરાબર ને? જ્યારે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ પ્રેરક પદાર્થ નથી. તમને ડાયસેકેરાઇડ નો કોડ યાદ છે? આ લેક્ટોઝમાં ગ્લુકોઝ ગેલેક્ટોઝ. ડાયસેકેરાઇડ માટેનો એક કોડ છે માં લેશું. પછી એક એક શર્કરા વારાફરતી લગાવી દેવાની. બરોબર? જેમ કે માં લેશું. બરાબર? તો અહીંયા આપણે ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ. બરોબર? એટલે વારાફરતી એક એક શર્કરા લગાવી પછી બધામાં ગ્લુકોઝ એડ કરી દેવાનો. પડે ખબર? આ ડાયસેકેરાઇડ ને યાદ રાખવાનો કોડ છે. બરોબર? એટલે તમને કોઈ એમ કહે કે સુક્રોઝ કઈ રીતે બને? ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ ના જોડાવાથી એમ. બરોબર? ખ્યાલ આવશે? ચલો તો આ પતી ગયું. આગળ વધીએ. જેને બેક્ટેરિયા ઉર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લે છે. આથી જો બેક્ટેરિયા પાસે લેક્ટોઝની ગેરહાજરી હોય તો બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચકના સંશ્લેષણની જરૂર પડતી નથી. એટલે આપણે કાલે ઇનડાયરેક્ટલી શું કીધું? પ્રત્યાંકન માત્ર પ્રેરક પદાર્થની હાજરીમાં થાય. આ કાલના આ 1 કલાકની ટૂંકમાં એક વાક્યમાં વાત. હે ને? અને પ્રેરક પદાર્થ પતી જાય એટલે સ્વિચ ઓફ. આ જ રીતે સામાન્ય શબ્દમાં કહેવામાં આવે તો આ એક ચયાપચય દેહધાર્મિક અથવા પર્યાવરણીય સ્થિતિ છે જે જનીન અભિવ્યક્તિનું નિયમન કરે છે. એક ભ્રૂણનો પરિપક્વ સજીવમાં વિકાસ અને વિભેદન જનીનના વિવિધ સમૂહની અભિવ્યક્તિનું સહનિયમનનું પરિણામ છે. ત્રીજા ચેપ્ટરમાં તમને સમજાવીશ. ગર્ભની અંદર સૌથી પહેલા હૃદય બને, મગજ બને. ગર્ભ જે છે એ પહેલા મહિને 1 મિનિટમાં 60 વખત ધબકે છે. યસ, the heart of the embryo start beat on the one at the 1 month, 60 per minute. ત્યારથી હૃદય ધબકતું રહે છે up to the death. ત્યારે એને સક્રિય ભ્રૂણ તરીકે ઓળખવામાં આવે કે ભ્રૂણ જીવિત છે. અને પહેલા મહિને આ ગર્ભના ધબકાર સ્ટેથોસ્કોપની મદદથી સહેલાઈથી સાંભળી શકાય. એને ફીટલ હાર્ટ સાઉન્ડ કહેવાય. આપણે સિમ્પલી વાક્ય બોલીએ છીએ કે પહેલા રક્તકણોનું નિર્માણ થયું, પછી હૃદયનું નિર્માણ થયું, પછી ધીમે ધીમે મગજનું નિર્માણ થયું. તો એ ટાઈમે આ બધા નિર્માણ માટેના જે ઉત્સેચકો જરૂરી હશે. હવે આ ટોપિક ઉપરથી ઘણા બધા રસ્તા આપણા ખુલ્લા થઈ જવા જોઈએ. તો જ્યારે હૃદય અને મગજને બનવાની ઘટના જ્યારે થતી હશે ભ્રૂણની અંદર, ત્યારે બીજા બધા અંગોના નિર્માણની ઘટના ઘટતી જતી હશે કાં તો અટકી જતી હશે. કારણ કે જીવનને આધાર આપવા માટે ચયાપચયની પ્રક્રિયા સૌથી ઉચ્ચ દરે થવાની છે. મૂત્રપિંડનો વિકાસ, આંખ, યકૃતનો વિકાસ, આ બધું જ્યારે જરૂરી છે ત્યારે અગ્ર ઉપાંગો, પશ્ચ ઉપાંગો
કંકાલ તંત્ર કે સ્નાયુ તંત્રની જરૂરિયાત અત્યારે સ્ટાર્ટિંગમાં નથી. એટલે વિચારો ખાલી એક ફરે તમને એ જ કેવું છે, કુદરતની આખી સર્જનની કેવી ઘટના છે કે એક કોષી ફલિતાંડમાંથી આપણે બહુ સિમ્પલ કહી દઈએ છીએ કે શુક્રકોષ ને અંડકોષના ફલન થવાના પરિણામે ફલિતાંડનું નિર્માણ થાય. માત્ર એક કોષી ફલિતાંડની અંદર આખા સજીવનું સર્જન કરવાની ક્ષમતા છે. ભલે દરેકનો ગર્ભાવધિ કાળ જુદો જુદો હોય, પણ એને આખા સજીવનું સર્જન થાય. અને આ જ વસ્તુ એક કરતા વધારે જનીનો એકબીજા સાથે જ્યારે સહનિયમન કરે છે ત્યારે આ ઘટના થઈ શકે. અમુક કોષોનું વિભાજન થવું, વિભાજન થઈને વિભેદ, આ શબ્દ તો ખ્યાલ છે ને તમને? વિભાજન ને વિભેદન તો ખ્યાલ છે ને? ચહેરા વાંચીને એવું લાગે છે પહેલી વાર સાંભળતા. વિભાજન એટલે કોષોની સંખ્યામાં વધારો થાવ, અને વિભેદન એટલે રચના કાર્યની દ્રષ્ટિએ કોષોનું અલગીકરણ થાવ. શબ્દ પકડો તો ખ્યાલ આવશે. ફલિતાંડમાં વિભાજન થાય, અમુક હદે વિભાજન પછી વિભેદન થઈ, વિભેદિત કોષોનું વિભાજન અને વિભેદન થઈ પેશીઓ, અંગ અને અંગતંત્રનું નિર્માણ થાય. આપણે અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા સજીવો છીએ. તમને ખ્યાલ છે? સૂત્રકૃમિઓ કુટ દેહ કોષ્ઠી, પછી દેહ કોષ્ઠ બધામાં આવે. અને આ સૂત્રકૃમિઓ જે યાદ કરો, સછિદ્ર, બહુકોષીય, પણ પેશી સ્તરીય નહીં. કોષાંતરી પેશી સ્તરીય, પૃથુકૃમિ અંગ સ્તરીય, અને સૂત્રકૃમિઓથી છેક સસ્તનો સુધી અંગતંત્ર સ્તરીય આયોજન આવે છે. આપણા શરીરની અંદર કુલ 8 તંત્રો છે. એટલે સૌથી પહેલા ફલિતાંડ 8 કોષમાં વિભાજન પામે, પછી 8 માંથી આખા જે તે તંત્રનું નિર્માણ થાય. પણ ઈ ટાઈમે વિચારવા જેવું છે કે 8 કોષો અસ્તિત્વમાં આવ્યા તો સૌથી પહેલા કયા અંગનું નિર્માણ કરવા માટે જે ચોક્કસ તંત્ર બનાવવા માટે જવાબદાર કોષ હશે એનું જ વિભાજન આગળ કરાવડાવવું, બાકીનાને નિયંત્રણમાં રાખવા. એટલે આખી ઘટના જે છે એ સમજવા જેવી છે. એટલે ભ્રૂણમાંથી આખા સજીવનું, પરિપક્વ સજીવનું સર્જન કઈ રીતે થાય છે એ આખા ઘણા બધા જનીનોનું સહનિયમન છે. આદિકોષ કેન્દ્રીમાં જનીન અભિવ્યક્તિના નિયમન માટે કેટલાક એવા પ્રભાવી સ્થાન હોય છે જે પ્રત્યાંકિત પ્રારંભિક દરનું નિયમન કરે છે. બધા જનીનો રચનાત્મક નથી, બધા નિયંત્રક પણ નથી, બધા પ્રમોટર પણ નથી, બધા ઓપરેટર પણ નથી. દરેક જનીનોનું કોઈને કોઈ ચોક્કસ કાર્ય છે. પ્રત્યાંકન એકમમાં પ્રમોટર સાથે આરએનએ પોલિમરેઝની ક્રિયાશીલતા સહાયક પ્રોટીન સાથેની પારસ્પરિક ક્રિયા દ્વારા નિયંત્રણ પામે, જે પ્રારંભિક સ્થાનની ઓળખ ક્ષમતામાં સહાયતા કરે. પ્રત્યાંકનની કોપી છે. આરએનએ પોલિમરેઝ પ્રમોટર સ્થાન સાથે જોડાય. યાદ કરો, પ્રત્યાંકન માટેનું પ્રારંભિક સ્થાન નક્કી કરવામાં એ જનીન મદદ કરે છે. મેં તમને એ પણ કીધું હતું, જ્યાં પ્રમોટર સ્થાનને આરએનએ પોલિમરેઝ જોડાય એ પ્રારંભિક સ્થાન અને એનો છેડો સમાપ્તિ સ્થાન. જો સમાપ્તિ સ્થાન ઉપર પાછો આરએનએ પોલિમરેઝ જોડાઈ જાય તો એ પાછી સાંકેતન શૃંખલા, ટેમ્પલેટ શૃંખલા બની જાય. ખ્યાલ આવતો હોય તો.
આ નિયામિકી પ્રોટીન સકારાત્મક કે સક્રિયક અને નકારાત્મક કે નિગ્રાહક બંને સ્વરૂપે કાર્ય કરે છે. ઇમ્પોર્ટન્ટ કાર્ય છે ને. નિગ્રાહક જનીન અથવા નિગ્રાહક પ્રોટીન એ હકારાત્મક કે નકારાત્મક નિયમન કરે છે. હકારાત્મક અથવા સકારાત્મક અથવા પોઝિટિવ, નકારાત્મક અથવા નિગ્રાહક. અને પોઝિટિવ ફીડબેક કંટ્રોલ મિકેનિઝમ કહેવાય. હકારાત્મક નિયંત્રણ તંત્ર. અને એટલું યાદ રાખજો કે હકારાત્મક એટલે ઓપરેટરની સ્વિચ ઓન રહેશે. આનો નિગ્રાહક જનીન નામ શું કામ પાડ્યું ખબર છે? જરૂર પડે ત્યારે ઓપરેટરની સ્વિચ ઓફ કરી નાખશે, સતત ઓન ન રાખે ને. સતત ધારો કે વિચારો કે ઓપરેટર જનીન સતત ઓન જ રહે, એટલે કે નિગ્રાહક જનીન દ્વારા ઉત્પન્ન થતું નિગ્રાહક પ્રોટીન જો પ્રેરક પદાર્થની સાથે જોડાઈ જાય તો કાયમ બંધારણીય જનીનો પ્રત્યાંકન કરતા જ રહે. પછી લેક્ટોઝ હોય કે ન હોય પડે જ ખબર. આદિકોષ કેન્દ્રી ડીએનએ માં પ્રમોટર સ્થાનની ઉપલબ્ધતા ઘણા કિસ્સામાં પ્રોટીનના વિશેષ અનુક્રમ જેને ઓપરેટર કહેવાય એના દ્વારા નિયમન પામે છે અને તેના સહયોગથી નિયમિત થતી રહે છે. એટલે વિચારો, ત્યાં સૌથી પહેલા આપણે પ્રમોટર જનીનની વ્યાખ્યા આપી. શું લખવાનું છે એ મુદ્દા જરાક માઇન્ડમાં નોટ ડાઉન કરતા રહેજો. સૌથી પહેલા આપણે શું કીધું? જનીન અભિવ્યક્તિના 4 તબક્કા. પછી લેક્ટોઝ માટે બીટા ગેલેક્ટોસાઇડેઝ ની જરૂરિયાત, પછી પ્રમોટર જનીનની વ્યાખ્યા, પછી નિગ્રાહક જનીનની વ્યાખ્યા, હવે ઓપરેટરની વ્યાખ્યા. હવે વધ્યું શું? બંધારણીય વૈધા ને. જો મોટે ભાગે ઓપેરોનમાં ઓપરેટર સ્થાન પ્રેરક ભાગની પાસે જ હોય છે અને મોટા ભાગની સ્થિતિમાં ઓપરેટરના અનુક્રમ નિગ્રાહક પ્રોટીનથી જોડાયેલા હોય છે. મોટે ભાગે ઓપરેટર પ્રેરક પદાર્થની બહુ નજીક, એટલે આમાં કેવું છે, પ્રેરક પદાર્થને આપણે અંદર ઉમેર્યું અને પ્રેરક પદાર્થને સ્વીકારવા માટે પણ એના ગ્રાહી અણુઓ હોય, એટલે ત્યાં ઓપરેટર નજીક જોડાયેલું રહેશે. પડી ખબર કે ઓપરેટર પ્રેરક પદાર્થનો ગ્રાહી અને નિગ્રાહક જનીનથી નજીક. જો નિગ્રાહક પ્રોટીન જોડાય, સ્વિચ ઓફ. તો નિગ્રાહક જનીન નિગ્રાહક પ્રોટીનને પ્રેરક પદાર્થ સાથે જોડી દે તો સ્વિચ ઓન. ધેટ્સ ઓલ. ઉદાહરણ તરીકે લેક ઓપેરોનમાં, સોરી લાઈન મિસ થઈ ગઈ. પ્રત્યેક ઓપેરોનનો પોતાનો વિશિષ્ટ ઓપરેટર અને વિશિષ્ટ નિગ્રાહક હોય છે. હમણાં એક આખો ટર્નિંગ પોઈન્ટ કહું છું, બરાબર? દાખલા તરીકે લેક ઓપેરોનમાં લેક ઓપરેટર માત્ર લેક ઓપેરોનમાં જોવા મળે. તે વિશેષ રૂપે ફક્ત લેક નિગ્રાહક સાથે આંતરક્રિયા કરી શકે. એટલે લેક ઓપેરોનમાં લેક ઓપરેટર અને લેક નિગ્રાહક, બરાબર? આગળ વધીએ, લેક ઓપેરોનની ડિસ્કશન કરીએ. લેક ઓપેરોન વિશે સ્પષ્ટ માહિતી જનીનશાસ્ત્રી ફ્રેન્કોઇસ જેકોબ અને જૈવ રસાયણશાસ્ત્રી જેકવે મોનેડ ના સહિયારા પ્રયાસ પરથી મળી.
તેઓએ સૌપ્રથમ વખત પ્રત્યાંકિત રીતે નિયંત્રક તંત્ર વિશે ખ્યાલ આપ્યો. લેક ઓપેરોન સૌથી અગત્યનું. અહીં લેકનો અર્થ લેક્ટોસ થાય. માં પોલિસિસ્ટોનિક બંધારણીય જનીનનું નિયમન. સાંભળા શબ્દ લેક ઓપેરોનમાં લેક લેક્ટોસ છે. પોલિસિસ્ટોનિક બંધારણીય જનીનો નું નિયમન એક સામાન્ય પ્રમોટર અને નિયામકી જનીન દ્વારા થાય છે. આ પ્રકારની વ્યવસ્થા બેક્ટેરિયામાં ખૂબ જ સામાન્ય છે. તેને ઓપેરોન કહે છે. દાખલા તરીકે લેક ઓપેરોન સાંભળજો. ટ્રિપ ઓપેરોન તો ટ્રિપ્ટોફેન ઓપેરોન અહીં આવશે. અચ્છા, હવે ટ્રિપ ઓપેરોન માટે સાંભળજો. લેક ઓપેરોનમાં આપણે શું કીધું? લેક્ટોઝની હાજરીમાં ઓપરેટર જનીનની સ્વિચ ઓન. ક્લિયર? પાક્કું ને? ટ્રિપ ઓપેરોનમાં ઊંધું. ટ્રિપ ઓપેરોન એટલે ટ્રિપ્ટોફેન ઓપેરોન. ટ્રિપ્ટોફેનની હાજરીમાં ઓપેરોન માં ઓપરેટર જનીનની સ્વિચ ઓફ. ટ્રિપ્ટોફેનની હાજરીમાં હો. એટલે બધામાં એવું ન વિચારવું કે પ્રેરક પદાર્થ હોય તો જ ઓપરેટર ઓન રહે. અમુકમાં પ્રેરક પદાર્થ, કારણ કે આમાં બે ઊંધું થશે. કહેવાનો મતલબ એ છે કે જ્યારે લેક્ટોઝનું પાચન થતું હોય ત્યારે ટ્રિપ્ટોફેનનું પાચન અટકાવી દેવાનું. હું શું બોલ્યો અત્યારે? ટ્રિપ્ટોફેનની હાજરીમાં ઓપરેટર જનીનની સ્વિચ ઓફ. એટલે ટ્રિપ્ટોફેન ને લેક્ટોઝ બે ધારો કે હાજર હોય તો શું થાય? ટ્રિપ્ટોફેન ને લેક્ટોઝ બે હાજર હોય અત્યારે તો શું થાય? લેક્ટોઝનું પાચન થશે, ટ્રિપ્ટોફેનનું નહીં થાય ને. એટલે એ ટાઈમે લેક્ટોઝના પાચનની જરૂરિયાત હોઈ શકે છે, ટ્રિપ્ટોફેનના પાચનની જરૂરિયાત નથી. પડે જ ખબર? એટલે ટ્રિપ ઓપેરોનમાં ખાસ ધ્યાન રાખજો કે પ્રેરક પદાર્થની હાજરીમાં નકારાત્મક નિયંત્રણો અને લેક ઓપેરોનમાં પ્રેરક પદાર્થની હાજરીમાં હકારાત્મક નિયંત્રણ. ક્લિયર? એરા ઓપેરોન, એરેબિનોઇડ્સ. એરેબિનોઇડ ઓપેરોન, હિસ ઓપેરોન. હવે તો આ આવડવું જોઈએ. હિસ્ટિડિન ઓપેરોન અને વેલ ઓપેરોન, વેલાઇન ઓપેરોન. બધી સંજ્ઞાઓ આપણે ચેકર કોડમાં આવી ગઈ છે. લેક ઓપેરોન એક નિયામક જનીન સ્મોલ આઈ. એનો પદાર્થ ઇન્ડ્યુસર નથી. એનો મતલબ ઇન્ડ્યુસર નથી, સ્મોલ આઈ. પરંતુ એ અવરોધક પરથી ઇનહિબિટર ઉપરથી લેવામાં આવ્યો છે. અને ત્રણ બંધારણીય જનીનો Z, Y અને A થી મળીને બને છે. સ્મોલ આઈ જનીન લેક ઓપેરોનના નિગ્રાહકનું સંકેતન કરે છે. Z જનીન બીટા ગેલેક્ટોસાઇડેઝનું સંકેતન, જે ડાયસેકેરાઇડ લેક્ટોઝના જળ વિભાજનથી મોનોમેરિક એકમો ગેલેક્ટોઝ અને ગ્લુકોઝનું સર્જન કરે છે. એટલે ઉપરનું વાક્ય અહીંયા કોપી થયું. બીજી રીતે તમે લખી શકો છો કે બીટા ગેલેક્ટોસાઇડેઝ લેક્ટોઝના પાચન માટેનો મુખ્ય ઉત્સેચક છે કે જે તેને પાચન કરી ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં ફેરવી નાખે છે. વાઇટનિંગ પરમિએઝ માટેનું સંકેતન કરે છે, જે બીટા ગેલેક્ટોસાઇડેઝની પારગમ્યતાને વધારે. અને
જનીન A ટ્રાન્સએસિટાઇલેઝ લેક આ રીતે લેક ઓપેરોનના ત્રણેય જનીનના ઉત્પાદનો લેક્ટોઝ ચયાપચય માટે આવશ્યક છે. બીજા અન્ય ઓપેરોનમાં ઉપસ્થિત જનીન તેજ અથવા સંબંધિત ચયાપચયના પથમાં એક સાથે કાર્ય કરે છે. ઘણી વખત લેક ઓપેરોનની સાથે સાથે બીજું ઓપેરોન પણ કાર્ય કરતું હોય, પણ ત્યાં પ્રેરક પદાર્થની હાજરી હોવી જરૂરી છે. લેક્ટોઝ એ બીટા ગેલેક્ટોસાઇડેઝ માટે પ્રક્રિયકનું કામ કરે છે, જે ઓપેરોનની સક્રિયતાને આરંભ અને સમાપ્તિનું નિયમન કરે છે. એને પ્રેરક કહેવાય. બરાબર? એટલે મેં પહેલા કાલે તમને શું કીધેલું? આપણે માધ્યમમાં પ્રેરક પદાર્થ નાખીએ, પછી મેં તમને કીધું કે પ્રેરક પદાર્થ એ લેક્ટોઝ છે. સૌથી ઉત્તમ કાર્બન સ્ત્રોત ગ્લુકોઝની ગેરહાજરીમાં જો બેક્ટેરિયાના સંવર્ધન માધ્યમમાં ગ્લુકોઝને ઉમેરવામાં આવે તો પરમિએઝની ક્રિયા દ્વારા લેક્ટોઝ કોષની અંદર પ્રવેશ કરે. એટલે પરમિએઝનું કાર્ય ઝડપથી લેક્ટોઝને કોષમાં જવા દેવું અને સાથે સાથે બીટા ગેલેક્ટોસાઇડેઝને પણ અંદર જવા દેવું, જેથી કરીને ચયાપચયની પ્રક્રિયા ઝડપથી થઈ શકે. અને એના કારણે થઈને અંતમાં કોષ એ ગ્લુકોઝને ઝડપથી મેળવે. યાદ રાખો કે કોષમાં લેક ઓપેરોનની અભિવ્યક્તિ નિમ્ન સ્તરે હંમેશા હાજર રહેવી જોઈએ, અન્યથા લેક્ટોઝ કોષની અંદર પ્રવેશ નહીં કરી શકે. એક સમય એવો થશે કે લેક્ટોઝને થોડું કોષની અંદર હાજર રાખવાનું, નહીંતર લેક ઓપેરોન પછી બંધ થઈ જાય. એટલે થોડી કોષને શક્તિ મળતી રહેવી જરૂરી છે. ઓપેરોનના સ્મોલ આઈ જનીન દ્વારા નિગ્રાહક સંશ્લેષિત થાય છે. નિગ્રાહક પ્રોટીન ઓપરેટર વિસ્તાર સાથે જોડાઈ આરએનએ પોલિમરેઝને પ્રત્યાઘાત કરતું અટકાવે છે. એટલે અહીંયા થઈ ગઈ સ્વિચ ઓફ. લેક્ટોઝ અથવા એલોલેક્ટોઝ જેવા પ્રેરકની હાજરીમાં નિગ્રાહક પ્રેરક સાથે જોડાય નિષ્ક્રિય થઈ જાય છે. તેથી આરએનએ પોલિમરેઝ પ્રમોટર સ્થાન સાથે જોડાવાની અનુમતિ આપે એટલે પ્રત્યાંગન શરૂ થાય. લેક ઓપેરોનના નિયમનને પ્રક્રિયાથી દ્વારા ઉત્સેચકના સંશ્લેષણના સ્વરૂપે નિરૂપિત કરી શકાય. સૌથી અગત્યનું યાદ રાખો કે લેક ઓપેરોન માટે ગ્લુકોઝ અથવા ગેલેક્ટોઝ પ્રેરક સ્વરૂપે કાર્ય કરતા નથી. શું તમે વિચારી શકો છો કે લેક્ટોઝની હાજરીમાં ક્યાં સુધી લેક ઓપેરોન અભિવ્યક્ત થાય? લેક્ટોઝનું પ્રમાણ હોય ત્યાં સુધી, પણ સૌથી ઓછા પ્રમાણમાં હો. સાવ ઓછા પ્રમાણમાં લેક્ટોઝની હાજરીમાં પણ લેક્ટોઝનું અભિવ્યક્તિ ચાલુ રહેવી જરૂરી છે. બસ હવે હકારાત્મક નિયમન નકારાત્મક નિયમન બે વાક્યની વાત આમાં હવે તમારે બાકી રહી. ખ્યાલ આવ્યો આખા ટોપિકમાં શું લખવાનું થશે? નિગ્રાહક દ્વારા લેક ઓપેરોનના નિયમનને નકારાત્મક નિયમન કહેવાય. એટલે નિગ્રાહક જે નિયમન કરે એને નકારાત્મક, અને પ્રેરક પદાર્થ જે નિયમન કરે એ હકારાત્મક. લેક ઓપેરોન હકારાત્મક નિયમનના નિયંત્રણમાં પણ હોય છે, પણ આ સ્તરે એના વિશે ચર્ચા આપણા ક્ષેત્રની બહાર છે. તમે 12 સાયન્સ પછી બાયોટેકનોલોજીની અંદર કે જેનેટિક એન્જિનિયરિંગમાં જશો ત્યારે તમે આનો ડિટેલમાં અભ્યાસ કરશો. બરાબર?